નમસ્કાર, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। 35 વર્ષના કેતનભાઈ પૂરપાટ વેગે બાઇક ઉપર જઈ રહ્યા હતા। ભાદરવી પૂનમ નજીકમાં હતી। અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પદયાત્રીઓથી ભરાઈ ચૂક્યા હતા। આમ તો બધું એકદમ શિસ્તબદ્ધ રીતે જ ચાલી રહ્યું હતું, પણ આવા માહોલમાં અકસ્માત થવા તે સ્વાભાવિક હોય છે। કેતનભાઈની નજર રસ્તા ઉપર ચોંટેલી હતી। અચાનક જ એમણે જોયું કે એક મહિલા તેના બાળકને તેડીને રસ્તાની વચ્ચે ચાલવા લાગી। જો કેતનભાઈ સાવચેતીનું કોઈ ત્વરિત પગલું ન ભરે તો તે મા દીકરો હવામાં ફંગોળાઈ જાય એવું હતું। કેતનભાઈએ રસ્તાની બંને બાજુ તરફ નજર ફેંકી લીધી। ડાબા હાથ પર પદયાત્રીઓના પ્રવાહની વચ્ચે થોડીક ખાલી જગ્યા હતી। એમણે વીજળીની ઝડપે બાઇકને એ દિશામાં વાળી લીધી। પેલી સ્ત્રી અને તેનું બાળક બંને બચી ગયા, પણ કેતનભાઈનું શું થયું? કેતનભાઈની બાઇક એક મોટા ધમાકા સાથે ઝાડના એક વિશાળ થડ સાથે અથડાઈ ગઈ। કેતનભાઈ ઉછળીને જમીન પર પછડાયા। થોડીક વાર માટે તો તમ્મર ચડી ગઈ। આંખે અંધારું છવાઈ ગયું। લોકોની ભીડ એકઠી થઈ ગઈ। બધાએ શાબાશી આપી, વાહ, જબરું કામ કર્યું, 2 ભક્તોના જીવ બચાવ્યા, માં અંબા તમારું ભલું કરશે। 2 જણાએ આડી પડી ગયેલી બાઇક ઊભી કરી અને એ ચાલે છે કે નહીં તે ચકાસવા લાગ્યા। બાકીના લોકોએ કેતનભાઈને ઊભા કરવાનો પ્રયાસ કર્યો। બાઇક તો ચાલુ થઈ ગઈ, પણ કેતનભાઈ ન થયા। ડાબો પગ બરાબર હતો, પણ જમણો પગ કામ આપતો ન હતો। પગના ગોઠણ પર માર વાગ્યો હતો। જમીન પર જમણો પગ ઠરતો ન હતો। એ પગ ઉપર શરીરનો ભાર મૂકવો તો સવાલ જ ક્યાં રહ્યો? પદયાત્રીઓમાં એક ડૉક્ટર મળી આવ્યા। તેમણે ગોઠણના સાંધા ઉપર આંગળી દબાવીને જાહેર કર્યું, સાંધાની ઢાંકણીમાં તિરાડ પડી ગઈ હોય એવું લાગે છે। તાત્કાલિક જ હાડકાના ડૉક્ટર પાસે પહોંચી જાઓ। કેતનભાઈ અંબા માતાના પરમ ભક્ત હતા। દર વર્ષે અંબામાના દર્શન કરવા જતા। પદયાત્રીઓના ચા અને નાસ્તા અને ભોજન માટેનો પ્રબંધ સ્વખર્ચે કરતા હતા। ભાવિક પદયાત્રીઓમાં કેતનભાઈ ખૂબ જ જાણીતા અને માનીતા થઈ ગયા હતા। આવા શ્રદ્ધાળુ સેવાભાવી કેતનભાઈની આવી હાલત થયેલી જોઈને પદયાત્રીઓ દુઃખી થઈ ગયા। જમા થયેલી ભીડમાંથી 4-5 જણાએ કેતનભાઈને ટેમ્પામાં નાખીને નજીકના ટાઉનમાં હાડકાના ડૉક્ટરમાં એક ક્લિનિકમાં પહોંચાડી દીધા। ઓર્થોપેડિક સર્જને એક્સરે પાડીને કહ્યું, ઢાંકણીનું હાડકું સારું છે, પણ એની આજુબાજુમાં હાડકાં વચ્ચેનું અંતર થોડું વધી ગયું છે। ઓપરેશન કરવું પડશે। આ ટાઉનમાં એ માટેની સગવડ નથી। તમારે પાલનપુર જવું પડશે। કામ ઊંચી સૂઝબૂઝ માંગી લે તેવું છે। હોશિયાર અને અનુભવી ડૉક્ટર જ કરી શકશે। 4-5 ભલા માણસો કેતનભાઈને એમ્બ્યુલન્સમાં સુવડાવીને પાલનપુર લઈ ગયા। ત્યાંના બાહોશ ઓર્થોપેડિક સર્જને તેમને તપાસીને કહ્યું, ઓપરેશન કરી આપીશ। લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો થશે। ખર્ચાનો આંકડો સાંભળીને જ કેતનભાઈના હોશ-કોશ ઉડી ગયા। આ ઘટના આજકાલની નથી, આજથી 20 વર્ષ પહેલાંની છે। ગરીબ માણસ માટે આટલા બધા રૂપિયા ભેગા કરવા તે કોઈ પણ કાળમાં કપરું કામ કહેવાય। આજથી 20 વર્ષ પહેલાં તો એ અશક્ય જેવું જ હતું। કેતનભાઈના મોટા ભાઈ પાલનપુરમાં જ રહેતા હતા। તેમને જાણ થઈ એટલે તે આવીને કેતનભાઈને પોતાના ઘરે લઈ ગયા। પાલનપુરમાં જેટલા હાડવૈદ હતા એ બધાને મળી લીધું। ભાડભૂંજા પાસે પાટો બંધાવી જોયો, જરા પણ ફરક પડ્યો નહીં। ગોઠણનો સોજો અને દુખાવો વધતા જ જતા હતા। કેતનભાઈના મોટા ભાઈએ કહી દીધું, કેતન, તું ચિંતા નહીં કરતો, આટલા બધા રૂપિયા તો મારી પાસે પણ નથી, પરંતુ હું ક્યાંકથી વ્યવસ્થા કરવાની કોશિશ કરીશ। હું નોકરીમાંથી રજા તો નહીં લઈ શકું, પણ મારો દીકરો ભાવિન તારી સેવામાં રહેશે। પપ્પાની વાત સાંભળીને 17 વર્ષનો ભાવિન ચિંતામાં પડી ગયો। ભાવિનને પોતાના પ્રશ્નો હતા અને પોતાના પ્રાયોરિટીઝ હતી। એણે 3 મહિના પહેલાં 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી હતી।
તેની ઈચ્છા ડૉક્ટર બનવાની હતી. જો મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી જાય તો તગડી ફી ભરવાનો વિકટ પ્રશ્ન ઊભો થવાનો હતો. એમાં અચાનક કેતન કાકાના ઓપરેશનનું બિલ આવી પડ્યું. પણ ભાવિન આજ્ઞાકારી હતો. પિતાની આજ્ઞા એટલે આજ્ઞા. 8 દિવસ પસાર થઈ ગયા. આખરે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ. ભાવિનને તેના પપ્પાએ કહ્યું, બેટા, મારે ડૉક્ટર સાથે વાત થઈ ગઈ છે. આજે તારે તારા કાકાને દવાખાનામાં દાખલ કરવા લઈ જવાના છે. આજે તો મારે મારા ડોક્યુમેન્ટ્સની ફાઇલ મેડિકલ કોલેજમાં પહોંચાડવા માટે કુરિયરની ઓફિસમાં જવાનું છે. કેટલી મહેનત કરીને મેં બધી માર્કશીટ અને સર્ટિફિકેટની ફાઇલ તૈયાર કરી છે. હું શું કરું? કાકાને લઈને દવાખાને જાઉં કે ફાઇલ લઈને કુરિયર ઓફિસે? પપ્પાએ આદેશ આપ્યો, બંને જગ્યાએ જવાનું છે. પહેલાં કુરિયરનું કામ પતાવી લે, પછી કાકાનું કામ કરજે. કાકાને લઈને ભાવિન રોડ પર આવ્યો. રિક્ષા શોધવા લાગ્યો. કેતનભાઈએ વિનંતી કરી, બેટા, મારી એક વાત માનીશ? રિક્ષામાં બેસવાથી મારા પગમાં આંચકા લાગવાની શક્યતા છે. મારાથી એ દુખાવો સહન નહીં થાય. ડૉક્ટરનું દવાખાનું સાવ નજીકમાં જ છે. તું મને ઉચકીને ત્યાં સુધી લઈ જા તો સારું. ભાવિનને આ સૂચના ગમી ગઈ. ભાવિનના હટ્ટો કટ્ટો જુવાન હતો. કેતનભાઈ સળેકડી જેવા પાતળા હતા. ભાવિને રમોકડાની જેમ કેતન કાકાને ઉચકીને પોતાના ખભા ઉપર બેસાડી દીધા અને રસ્તો ક્રોસ કરવા લાગ્યો. બીજા હાથમાં તેણે ફાઇલ પકડી હતી. કાકો અને ભત્રીજો રસ્તો ક્રોસ કરતા હતા ત્યાં અચાનક જ હવાનું જોરદાર ઝાપટું આવ્યું. એક ક્ષણમાં ભાવિન સાવધાની ચૂકી ગયો. એના હાથમાંથી ફાઇલ હવામાં ઉડી અને તેની અંદરના ડોક્યુમેન્ટ્સ અલગ અલગ દિશામાં પથરાઈ ગયા. 17 વર્ષના ટીનેજર છોકરામાં કેટલી મેચ્યોરિટી હોય! તે ભૂલી ગયો કે તેના જમણા ખભા ઉપર કાકા બેઠા છે. ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જશે, ગાય ચાવી જશે અથવા ખુલ્લી ગટરમાં પડીને ભીના થઈ જશે. એવા વિચારથી તે રઘવાયો થઈ ગયો. મોટી ડાંફ ભરીને ભાવિન ચોમેર વિખરાયેલા કાગળોને ભેગા કરવા માંડ્યો અને દોડ્યો. એમાં ખભા ઉપરથી કેતન કાકા બગડી પડ્યા. સીધા ગોઠણભેર જમીન ઉપર પછડાયા. આખા શરીરનો ભાર જમણા ગોઠણ પર જ આવી પડ્યો. અરે રે, સંભાળીને ચાલજો ભાઈ. આવી બુમરાણ સાથે લોકોની ભીડ જમા થઈ ગઈ. વાહન વ્યવહાર થંભી ગયો. ભાવિનના મનમાં ડરામણી કલ્પનાઓ ઝબકી ગઈ. કાકાનો પગ સાજો કરવાના બદલે વધારે ભાંગ્યો. તેનો વાંક પોતાના ઉપર આવશે એવા વિચારથી તે ધ્રુજી ઉઠ્યો. તે દોડીને કાકા પાસે પહોંચી ગયો. એમણે ઉચકીને કોશિશ કરી તો કાકા ઊભા ન થયા. તેમણે જમીન ઉપર બેઠા બેઠા પોતાનો જમણો પગ જ સહેજ વાળ્યો. એમને પોતાને આશ્ચર્ય થયું. દુખાવો ગાયબ હતો. પછી તો 8-10 વખત એમણે પગને સીધો કર્યો અને વાળ્યો, જાણે કશું જ થયું ન હતું. ભત્રીજાનો ટેકો લીધા વગર જ કેતન કાકા ઊભા થઈ ગયા. સોજાને કારણે થોડીક ચિંતા થતી હતી, એટલું જ. બાકી દુખાવો સાવ જ દૂર થઈ ગયો હતો. વેરણ છેરણ પડેલા કાગળાઓ એકઠા કરીને ફાઇલમાં મૂકીને ભાવીને કાકાને પૂછ્યું, ઘરે જવું છે કે દવાખાને? કેતનભાઈએ કહ્યું, દવાખાને જવા નીકળ્યા છીએ તો ડૉક્ટરને મળીને જ જઈએ. બાકી મને કોઈ તકલીફ જણાતી નથી. ડૉક્ટરે કેતનભાઈને તપાસ્યા. ફરીથી એક્સરે પાડ્યો. તેમણે પણ આશ્ચર્ય થયું. આ તો ચમત્કાર જ કહેવાય. હું વિજ્ઞાનની રીતે વિચારું તો એવું કહી શકું કે બાઇકના એક્સિડન્ટ સમયે ચોટ વાગવાથી જે નુકસાન થયું હતું તે ફરીથી એ જ જગ્યાએ ઉપર વાગવાથી ભરપાઈ થઈ ગયેલું લાગે છે. જો ફ્રેક્ચર હોત તો આવું ન બન્યું હોત. હું ટેબ્લેટ્સ લખી આપું છું. થોડા દિવસમાં જ સોજો ઉતરી જશે. ઓપરેશનની જરૂર રહી નથી. તમે ઘરે જઈ શકો છો. ડૉક્ટર સાયન્સની રીતે વિચારતા હતા. કેતનભાઈ અને એમને ઓળખતા સ્વજનો કર્મના સિદ્ધાંત પ્રમાણે વિચારે છે. એ બધા એવું માને છે કે કેતનભાઈ વર્ષોથી પદયાત્રીઓ માટે ચા નાસ્તો અને ભોજનની સેવા કરતા રહ્યા છે. એને અંબાજી માતાએ જ સાજા કરી દીધા. કોઈ નાનકડા કર્મની સજા આપવા માટે તેમણે થોડુંક હેરાન થવું પડ્યું, પણ આખરે તેમના સારા કર્મોએ જ એને બચાવી લીધા. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરજો.
આવી જ અવનવી કહાની સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.